જય જવાન જય કિસાન જય ગૌ માતા. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ખેડૂતો છે આજકાલ કટરેથી ઘઉં વધારે કાઢે છે અને પોતાનું ઘઉંનું પરાળ છે તે સળગાવી દેતા હોય છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે પરાળ વિશે. કે ખેડૂતો પરાળ સળગાવી દેતા હોય છે તો તેનું કેટલું નુકસાન થતું હોય છે. તો ચાલો એક યુવાન ખેડૂતને કે જેવો જાગૃત ખેડૂત છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, તો ચાલો મળીએ એમને અને તેમની જ પાસે જાણીએ આ ઘઉંના પરાળ વિશે એનું કેટલું મહત્વ હોય છે. નીતિશભાઈ, તમારો પ્રથમ તો પરિચય આપી દીજો. મારું નામ છે નીતિશભાઈ પ્રેમજીભાઈ ઉતેલિયા, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. નીતિશભાઈ, આજકાલ ખેડૂતો છે એ પોતાના ઘઉંનું પરાળ હોય તે કટરેથી વઢવી નાખતા હોય, તેનેથી કઢવી નાખતા હોય. તો આપણે ખેડૂતોને પ્રથમ તો એ જણાવો કે ઘઉં હાથેથી વાઢવા અથવા તો ટ્રેક્ટરથી વઢવા એ ઉત્તમ કહેવાય કે કટરેથી કઢવા તે ઉત્તમ કહેવાય? ઉત્તમ તો ટ્રેક્ટર વઢવો, એમાં બે ફાયદા થાય. આ ટ્રેક્ટર વઢવો ને એટલે એનો જે ભૂસો રહી જાય છે ને એ જગવવાનો નહીં ખેડૂત મિત્રો ને. અને 10-15 દી વાડે ને 10-15 દી આમ ભાઠા ઉભા રવા દેવાના. બરાબર. એટલે પછી સુકાઈ જાય એટલે પછી આમાં રોટાવીટર મારીએ ને એનું ખાતર કરી નાખવાનું, કમ્પોસ્ટ થઈ જાય. જગવી નાખ્યું ને તો આમાં જે જમીનમાં જે બેક્ટેરિયા હોય કરોડો આદાતમાં, એ બધા બેક્ટેરિયાનો નાશ થાય. આપણે આવનારી સીઝનમાં એ મોલ સારો નથી. પછી આપણે કહેતા હોય કે મોલ સારો છે. બરાબર. એટલે આનું ખાતર બની જાય. આપણે કમ્પોસ્ટ કરી નાખ્યું ને રોટાવીટર નાખીએ એટલે પછી જમીનમાં કમ્પોસ્ટ થઈ જાય, ખાતર થઈ જાય, ઉત્પાદનમાં ફેર પડે. બરાબર. અને ઓલો છે આપણે સળગાવી નાખતા હોય તો જમીનનો કાર્બન છે એ આપણે નાશ કરતા હોય છે, અને પછી એ કાર્બન વધારવા માટે આપણે ઘણો બધો દવાનો ખર્ચો કરતા હોય છે. તોય એવું રિઝલ્ટ આના જેવો નથી આવતો. આ આપણે મફતનું છે. હા, પણ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેગવી નાખે છે. નીતિશભાઈ, આપણે ઘઉં છે એ કટરેથી કઢેવા હોય અને આપણે વાઢેલા હોય તો એ ઘઉંમાં શું તફાવત હોય છે? આપણે એ ખેડૂત મિત્રોને આપણે એ જણાવીશું. જે આપણે ઓલું મોટું કટર આવે ને, જે ઉભા વાડ નાખે ને દાણા નીકળી જાય ને કુંવર થઈ જાય ખેતરમાં, તો એ કટરમાં જાજો પ્રશ્ન એ રહેશે, ઘઉં હળે જાય છે. જાજો ટાઈમ રે નહીં. અને જે આપણે ઓલા નાના હલર હોય ને એમાં કઢાવે ને એમાં દાણો હળે નહીં, ઘઉં હળતો નહીં, લાંબો ટાઈમ સુધી ટકી રહે. અને આ કુંવળ રહ્યું ને પછી આ નાના હલર માં કાઢ્યું ને એટલે કુંવળ થાય. ઓલો હલર માં અને ઓલું બધું એ વેસ્ટમાં જાય. બરાબર છે. તો મિત્રો, તમારે પણ જો ઘઉં હોય અને આવી રીતે કદાચ કટરેથી કઢાવવાના હોય, ટ્રેક્ટરથી વાંધવાના હોય, તો સળગાવવાના બદલે તમે પણ રોટાવેટર મારી આવી રીતે ખર્ચ વગરનું ખાતર બનાવી શકો છો. તે આપણી જમીનમાં ઘણું બધું ઉપયોગ થતું હોય છે. અને નીતિશભાઈ, હાલ તો પંજાબમાં છે તેમાં પેલા તો બહુ આવી રીતે ઘઉંનું પરાળ છે તે બહુ સળગાવતા હતા, પણ હવે ત્યાં સરકારનો એવો નિયમ થઈ ગયો છે કે તમે પરાળ સળગાવો એટલે તમને સરકાર તરફથી દંડ કરવામાં આવે છે. અત્યારે પંજાબમાં પરાળને સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તમે જો પરાળ સળગાવો તો તમને ખેતીમાં કોઈ પણ જાતની સબસિડી પણ મળતી નથી. અત્યારે પંજાબમાં એવો નિયમ છે. સાચું છે, પણ સરકારને ખબર છે જમીનમાં સળગાવવાથી જમીનના બેક્ટેરિયા છે એનો નાશ થાય છે, પ્રદૂષણ વધે છે. એટલે એવું બધું થાય છે. આ આપણે વેસ્ટ માંથી બેસ્ટ કરવાનું છે. બરોબર. આપણે ખેડૂત મિત્રોને તમે કઈ સંદેશ આપવા માંગો છો? ખેડૂત મિત્રોને એ સંદેશ આપવા માંગુ છું, આપણે ગમે એ ખેતી કામ કરતા હોય એટલે ગમે એ વસ્તુનું વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું. ખોટું આમ સળગાવી દેવાનું કે ફેંકી દેવાનું એવું નહીં કરવાનું. મિત્રો, આ નીતિશભાઈ છે તે સોશિયલ મીડિયામાં હંમેશા પોતાના વાડીમાં કઈ પણ કામ કરતા હોય તો તે અવારનવાર દવા છાંટતા હોય કે મોલમાં પિયાત આપતા હોય, ખાતર આપતા હોય, તો તેના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. કારણ
કે જે યુવાન ખેડૂત છે તે જાગૃત બને, અને તમે પણ નીતેશભાઈની જેમ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તો તમે પણ તમારી ખેતીમાં કંઈ પણ કામ કરતા હોય તો ખેડૂતો માટે માહિતી પણ મળી રહે, અને આપણે એવા અન્ય વિડીયો પણ બનાવતા હોય તો આપણે ખેતીના વિડીયો બનાવવા શું ખોટા છે? તો આપણે નીતેશભાઈ, હા રાણા, તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તો આપણે શેમાં તમે વિડીયો મૂકો છો? આપણે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો ઉતાર્યો છે, બરાબર, ફેસબુક ઉપર અપલોડ કર્યું છે, ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યું છે. બરાબર. ખેતી કામ કરતું રહેવાનું. ફેસબુકમાં શું નામ છે તમારું? નીતેશભાઈ નામ છે. બરાબર, ઇન્સ્ટાગ્રામમાં નીતેશભાઈ નામ છે ને ફેસબુકમાં એ જ નામ છે, બધે એક જ નામ છે. બરાબર, નામ સોશિયલ મીડિયામાં આપણું જોવું જોઈએ અને સરખું જોવું જોઈએ, બરાબર. બીજું નામ ન હોવું જોઈએ. આપણે અન્ય ખેડૂત યુવાન ખેડૂત છે તેમને પણ હું કઈ સંદેશ આપવા માંગશો કે આપણે બીજા વિડીયો મૂકતા હોય તો ખેડૂતોને તો ખરા જ, તો બીજા લોકોને પણ ખબર પડે કે ખેડૂતોને ખેતીમાં કેટલી મહેનત થતી હોય છે, ત્યારે આ પાકનું ઉત્પાદન આટલું આવતું હોય છે, તો તે પણ અન્ય લોકોને જાણ થાય. તો આપણે અન્ય લોકોનો પણ એ સંદેશ આપવા માંગશો કે ખેતીનું મહત્વ બીજા લોકો પણ જાણી શકે અને ખેડૂતોને પોતાના પાકના સારા એવા ભાવ મળે. મહેનત તો છે પણ મહેનત કરવી જરૂરી છે. આપણું શરીર તંદુરસ્ત છે, મહેનત કરવી ને તો, અને મહેનત કરવી એટલે ઉપર વાળો ફળ દઈ જ દે. એનું મહેનત નું ફળ નિષ્ઠ ન જાય, દઈ જ રહે એનું ફળ. બરાબર છે. મહેનત જેવી કરવી ને એવું આપણને ફળ મળે રાણાભાઈ. બરાબર છે. તો મિત્રો, આ હતા એક યુવાન ખેડૂત, જાગૃત ખેડૂત છે. તો મિત્રો, આપણે મળીશું આગળના વિડીયોમાં નવી માહિતી સાથે, યુવાન ખેડૂત સાથે, અનુભવ ખેડૂત સાથે. તો આજના વિડીયોમાં બસ એટલું જ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.